ચાલો મિત્રો, કેમ છો? આજે આપણે બનાવીશું ચણાના લોટના લાડુ. તો ઝીણો લોટ છે, અને અંદર આપણે શું કરવાનું, આવી રીતે ખાડો કરી અને 1 ચમચી આપણે આમાં નાખીશું દૂધ. આટલું જ નાખવાનું. અને મેં લોટ લીધો છે આ 1 વાટકી, આ 1 મોટી વાટકી, બરાબર? એનો માપ છે આ. હા, તો આપણે નથી પીંડિયા કરવાના, કે નથી આપણે આને તરવાના, નથી ખાંડવાના, નહીં આપણે અંદર ઘી જોઈએ કે નહીં જોઈએ તેલ. આટલું દૂધ લેવાનું છે મિત્રો, આટલા વાટકામાં. ઓકે, હવે આને આપણે શું કરવાનું છે, 15 મિનિટ આને દબાવીને રાખી મૂકવાનું છે. ઓન્લી 15 મિનિટ. વધારે રાખશો તો એમાં દૂધની ગાંઠો પડી જશે, તો મજા નહીં આવે. ચાલો બનાવીએ લાડુ. ચાલો મિત્રો, આપણે 15 મિનિટ થઈ ગઈ છે લોટની, અને જો મસ્ત કણીદાર થઈ ગયું ને. ઝીણો લોટ છે પણ આપણા લાડવા કણીદાર બનશે. કેમ કે આપણે દૂધ નાખીને મૂકી રાખ્યા હતા એટલા માટે. અને ઘઉં ચારવાનો ચાયણો હોય ને, એનાથી હાથથી ઘસીને ચારી નાખવાના. અમે ચારી નાખજો. સરસ કણી પડી ગઈ છે ને, કણી આવીને આવી જ રહેશે. આપણે તો લોખંડની કઢાઈમાં આપણે પહેલા ગરમ થવા દેવાનું. આપણી ગરમ થઈ ગઈ છે. મીડિયમ ગેસે આપણે આ લોટને શેકવાનો છે. સ્મેલ સરસ આવશે ત્યાં સુધી તમારે આને શેકવાનો. કાચો ના રહેવો જોઈએ, નહીતર સમજી લેજો કે આપણા લાડવા સારા બનશે નહીં. લોટ પકાવવો એ જ ખૂબી છે મિત્ર. ઓકે, ચાલો બનાવીએ લાડુ. મિત્રો, આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. જો ઝીણો લોટ છે પણ કેવી સરસ કણી પડી છે. આ રીતના બનાવવાનું. એટલે ઝીણા લોટની પણ આ લાડુ ખાવ ને એટલે મોઢામાં સરસ કણી આવે. એટલે તમને એમ થાય કે જાડા લોટના જ છે. કરી બુંદીના લાડુ જે આપણે બનાવીએ ને ટાઈપના જ બનાવવાના. આપણે લોટ શેકાઈ ગયો, આવો શેકવાનો, બરાબર? એટલે આ રીતે આપણે બનાવશું. ચાલો મિત્રો, આપણે બનાવીએ ચાસણી. તો આપણે અડધી 1 લોટ હતો ને વાટકી, આ પોણી વાટકી લીધી છે આપણે ખાંડ. અને પછી આપણે આ જે ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે, બરાબર? અને 1 તારની ચાસણી આપણે કરવાની છે મિત્ર. કદાચ સેજ વધારે થઈ જાય નો પ્રોબ્લેમ. કેમ આપણે લોટમાં નાખ્યું છે આપણે દૂધ મોણમાં, એટલે વાંધો નહીં આવે. ઓકે મિત્ર, પહેલાં આપણે એકદમ ફૂલ ગેસ નહીં કરવાનો મિત્ર, ધીમા ગેસે પહેલાં આપણે ખાંડ કમ્પ્લીટ ઓગાળી લેવાની છે. પછી મોટેથી તમારે ગેસ કરવાનો. તો પાણી બળી જશે અને ખાંડ તમારી આખી રહી જશે. એવું ના થવું જોઈએ. ઓકે મિત્ર, જો આપણે ચાસણી થઈ ગઈ છે મિત્ર, બરાબર? એક કેવી કરવાની, તો જો આ રીતના આમ 1 તાર થાય ને આવી કરજો. જો આવી રીતે, બરાબર? આનાથી વધારે ના કરતા, 1 તાર. ઓકે મિત્ર, ચાલો મિત્રો, આપણા લાડુ ઓલરેડી બની ગયા છે. જો સરસ ભાંગ્યા ને સરસ પોચા થઈ ગયા. એટલા જો એ ટુકડા પીસ કરો ને તમે, એકદમ પોચા સરસ રીતે ખવાય એવા. અને તમારે આપણે આમે કીધું એમ 15 મિનિટ રાખવાના અને પછી શેકી લેવાનું. શેકવું એ જ ખૂબી છે. કાચું ના રહેવું જોઈએ અંદર. લોટ કાચો રહે તો ચોટશે. આ કણીવાળા એટલા બનાવવાના કે ખાવાની બહુ મજા આવે. તમને એમ થાય કે આ કરી લાડુ છે, કરી લાડુ નથી. ઝીણા લોટમાંથી આપણે આવી કરી પાડી છે, દૂધનો દાબો આપીને 2 ચમચી, 1 ચમચી દૂધ નાખીને. ઓકે મિત્ર, જાયફળ નાખ્યું છે, ઇલાયચી નાખી છે. જાયફળ બહુ સારું તબિયત માટે, ઇલાયચી પણ સારી. જાયફળમાં ઊંઘ ના આવતી હોય તો ઊંઘ આવી જાય આપણે મસ્ત રીતે. અત્યારે ચોમાસામાં ખાવાની બહુ મજા આવે છે. ઓકે મિત્ર, લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારે ત્યાં વરસાદ વાવાઝોડું ખૂબ છે. તમારે ત્યાં કેવોક વરસાદ છે મિત્ર, કહેજો કોમેન્ટમાં. અને કઈથી તમે લખો છો એ પણ મને કહેજો મિત્રો. સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.